Good morning, students. On the behalf of Sri Siusha College, I am Ami Samvi warmly welcomes all of you. Your class is Become Semester 6. Subject is Financial Institution and Markets. Till today, we have completed 2 units in offline teaching and we have started Unit 3, Reserve Bank of India. Uh, it's our second day. In third unit, sorry, we have completed the following topics. First of all, introduction of the chapter, history and formation of RBI, organization and management, and functions of RBI. આપણે આ ચાર વસ્તુ complete કરી. Next, આજના દિવસે આપણે continue કરશું topic number 5, page number 65. Monetary policy. એની અંદર conceptમાં સૌથી પહેલા આપણે introduction આવશે. Next આવશે definition, objectives and instrument to control monetary policy અથવા credit creation. આટલા ટોપિક આપણે આ મેઇન ટાઇટલમાં જોવાના છે. તો સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શન થી. પેજ નંબર 65. એઝ અ રેફરન્સ બુક વી આર યુઝિંગ સી જમનાદાસ એન્ડ કંપની. Monetary policy is crucial instrument of macroeconomic policy. It is formulated, deliberated and implemented by the central bank, RBI in case of India, through a wide network of commercial banks and other financial institutions existing in Indian financial system. કોઈપણ પ્રકારની નાણાકીય નીતિ છે એ દરેક દેશની જે સેન્ટ્રલ બેંક હોય છે, ભારતના કેસમાં આપણી સેન્ટ્રલ બેંક છે આરબીઆઈ, એ નક્કી કરે છે, એને ફોર્મ્યુલેટ એટલે કે એને બનાવે છે, એને ઘડતર કરે છે, ડેલિબ્રેટ કરે છે, ડિટેલમાં મતલબ દરેક વસ્તુ બાકીની પોલિસી સાથે કનેક્ટ કરે છે, ઇમ્પ્લિમેન્ટ એનો અમલ કરાવવાની જવાબદારી સેન્ટ્રલ બેંકની છે. એ એકલા હાથે ન કરી શકે એટલે એનું પોતાનું એક ખૂબ મોટું વિશાળ નેટવર્ક છે કોમર્શિયલ બેંક્સનું. અને એ સિવાયના જે પણ આપણે અગાઉ યુનિટ પર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ આપણે જોઈ લીધું, પ્રાઇવેટ સેક્ટરની વાત હોય કે પબ્લિક સેક્ટર. તો આ તમામ પ્રકારના ઇન્સ્ટિટ્યુશન છે એનું એક પ્રોપર નેટવર્ક, સિસ્ટમેટિક નેટવર્ક ઊભું કરવાનું અને ભારતની જે અર્થવ્યવસ્થા છે, ફાઇનાન્શિયલ સિસ્ટમ છે, અર્થતંત્ર, ભારતીય અર્થતંત્ર, એને સ્મૂથલી કામ કરતું રાખવાનું જવાબદારી આરબીઆઈની ગણે છે. અને એના માટે સૌથી મહત્વની છે એ છે નાણાં નીતિ, ભારતની આપણી નાણાં નીતિ. હવે દર વર્ષે જનરલી ધ પોલિસી ઇઝ ડિક્લેર્ડ વન્સ ઓર ટ્વાઇસ ઇન અ યર. વર્ષમાં 1 થી 2 વખત આ પોલિસી છે એ ડિક્લેર થતી હોય છે. અને જે કાંઈ પણ નેશનલ લેવલે કે ઇન્ટરનેશનલ લેવલે અથવા માઇક્રો લેવલે ફાઇનાન્શિયલ ચેન્જીસ થતા હોય એને કોપ અપ કરવા માટે અહીંયા આ પોલિસીમાં અપડેશન કરવામાં આવે છે. Generally, the policy is declared once or twice in a year and is then periodically updated in order to match it with the existing business environment and economic condition in the country. એટલે વર્તમાન જે ભારતનું ધંધાકીય વાતાવરણ છે અને જે ભારતની ઇકોનોમી છે એના જે ઇશ્યુઝ ચાલી રહ્યા હોય એને કોપ અપ કરવા માટે એમાં અલગ અલગ ટાઈમે અલગ અલગ પ્રકારના સુધારા વધારા કરવામાં આવે છે, ચેન્જીસ કરવામાં આવે છે. While formulating the policy, a lot of deliberation are done in coordination with other tools and policies of macroeconomy in order to avoid policy conflicts and thus should be able to realize the objective quickly. એટલે અહીંયા ખાલી આ એક પોલિસી બનાવી, એક પોલિસી એવી છે કે જે બાકી બધી જ પોલિસીને ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ હોય છે. તો પોલિસી બનાવતી વખતે તમારે ખૂબ ઝીણવટપૂર્વક માઇક્રો લેવલનું તમારે ધ્યાન રાખવું પડશે કે એ પોલિસી છે એના દરેકે દરેક રૂલ્સ રેગ્યુલેશન્સ છે કયા કયા સેક્ટરને કઈ રીતે અફેક્ટ કરશે, એના કોન્સિક્વન્સીસ કયા હશે અને કોઈ બીજી પોલિસી સાથે આના રૂલ્સ રેગ્યુલેશન છે એ કોન્ફ્લિક્ટ ન થાય. Monetary policy is generally defined to encompass all the modes, whether direct or indirect, that affect the supply of money, liquidity, cost, direction and availability of credit. એટલે અહીંયા તમારી મોનેટરી પોલિસી છે એ શેના માટે બનાવી છે તો એ એન્કમ્પસ કરે છે ઓલ ધ મોડ્સ ઓફ વેલ્થ, મતલબ કે ફાઇનાન્સને લગતા તમામ જે સ્ત્રોત છે એનું હેન્ડલિંગ કેવી રીતે કરવું, એને અફેક્ટ કરતી જે કંઈ પણ બાબતો છે એની. તો સપ્લાય ઓફ મની એટલે કે નાણાંનો જે
પ્રવાહ છે જે માર્કેટમાં સતત ચાલુ રહેવો જોઈએ. લિક્વિડિટી, જ્યારે જરૂર હોય ત્યારે ક્રેડિટ ક્રિએશન દ્વારા તમે અલગ અલગ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ જે ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ્સ ફોર્મની હોય છે એ ટાઈમે સમયે જ્યારે જરૂર હોય ત્યારે ફૂલફિલ થઈ શકે એના માટે કન્ટિન્યુઅસ ફ્લો ઓફ મની, સપ્લાય ઓફ મની માર્કેટમાં થવો જોઈએ. અવેલેબિલિટી ઓફ ક્રેડિટ, જે આપણે ઓલરેડી ચર્ચા કરી. ઓવરઓલ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ ફાઇનાન્શિયલ સેક્ટર, અને કોઈને કોઈ રીતે જે ભારતનું અર્થતંત્ર છે, અર્થવ્યવસ્થા છે એ ડેવલપ થતી રહે, ફાઇનાન્શિયલ સેક્ટર છે એ ડેવલપ થાય, સ્ટેબલ રહે, એ તો મહત્વનું છે જ, પણ એ ડેવલપમેન્ટ પણ એનું ખૂબ મહત્વનું ગણાશે. Change in the rate of interest influences profitability, investment decisions and capital structure of the firms. સૌથી પહેલા મોનેટરી પોલિસી તમે જ્યારે બનાવો છો ત્યારે તમે કેપિટલ સ્ટ્રક્ચર જે છે કોઈ પણ પેઢીની, બરાબર, એ જે ઇન્ટરેસ્ટ જો રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં ફેરફાર થવાથી બટ ઓબ્વિયસ છે આજે તમે જે લોન લીધી હોય કે જે કાંઈ પણ લીધું છે ક્રેડિટ, એની ઇમ્પેક્ટ 100% એનું ઇન્ટરેસ્ટ નહીં આપણે કેલ્ક્યુલેટ કરો તો ઓવરઓલ પેઢીની જે કામ કરે છે ધંધા એની નફાકારકતાને 100% અસર કરશે. અલગ અલગ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ જે ફાઇનાન્શિયલ ડિસિઝન ઇન્વેસ્ટમેન્ટને એ લોકો લે છે એને પણ ઇમ્પેક્ટ કરશે. અને જે પેઢીનું કેપિટલ સ્ટ્રક્ચર છે એને પણ ઇમ્પેક્ટ કરે છે, કારણ કે કેપિટલની અંદર નોર્મલી બોરોડ કેપિટલ હોય છે અને ઓનર્સ કેપિટલ હોય છે. તો કેટલા પ્રોપોર્શનમાં બોરોડ કેપિટલ રાખવી, કેટલા પ્રોપોર્શનમાં તમારે ઓનર્સ કેપિટલ રાખવી, એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ નક્કી કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે હોય, ધંધામાં જોખમ વધુ હોય, તો એ ટાઈમે તમે ઓનર્સ કેપિટલ ઇન્વેસ્ટ કરવાનું વધારે વિચારશો, કારણ જ્યારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે હોય કોઈ વસ્તુનું અને ધંધામાં તમારે જોખમ પણ વધારે હોય, તો એ ટાઈમે તમે રિસ્ક ઓછું લેવાનું વિચારશો બહારથી નાના જ્યારે ઉધાર લઈએ છીએ ત્યારે, કારણ આપણો પોતાનો રૂપિયો ડૂબે તો આપણને એટલું નુકસાન ન જાય, કારણ કે આપણે રૂપિયો ડૂબશે. પણ જ્યારે બહારથી લીધેલો રૂપિયો છે એ આપણને એમાં લોસ જશે તો એ પેમેન્ટ કરવાનું તો આપણે ઇશ્યુ થશે જ, કેપિટલ જે ઓરિજિનલ છે મ્યુનિસિપલ અમાઉન્ટ, પણ સાથે સાથે આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટનું પણ એક બર્ડન રહેશે. જ્યારે આ બધી વસ્તુના રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછા હશે તો ફર્મ વિચારશે કે હું મારી આ શોર્ટ ટર્મ રિક્વાયરમેન્ટ છે એમાં મારી પર્સનલ કેપિટલ છે ઓનર્સ એ ઇન્વેસ્ટ કરવાને બદલે હું ટેમ્પરરી બોરોડ કેપિટલ ઉપર ડિપેન્ડ રહું. આ જ રીતે ઇન્ડિવિડ્યુઅલ હાઉસહોલ્ડ છે, ઇફ ધ હાઉસહોલ્ડ સેક્ટરની આપણે વાત કરીએ, ઇન્ટરેસ્ટ રેટ ચેન્જીસ ઇન્ફ્લુઅન્સીસ સેવિંગ્સ, ક્રેડિટ બેઝ કન્ઝમ્પશન અને એસેટ પોર્ટફોલિયો. એટલે આ વાત આવી ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિની. આજે મારે કોઈ મકાન લેવું છે તો હું ઘણા ટાઈમથી સેવિંગ કરતી હોઈશ. જ્યારે મને એવું લાગે કે આ વખતની મોનેટરી પોલિસી છે, બજેટ બહાર પડ્યું એની અંદર હાઉસ લોન છે સસ્તી રહી છે, બરાબર, ગયા 3-4 વર્ષોનું જે લાસ્ટ હું રેકોર્ડ જોતી હોય તો એની કમ્પેરિઝનમાં આ વખતે ઓછું થયું હોય, તો એનો મતલબ શું થયો કે તમે અત્યારે જે સેવિંગ કરેલી છે એ સેવિંગ કન્ટિન્યુ કરવાને બદલે ઈ સેવિંગને તમે યુટિલાઇઝ કરશો, એડિશનલ તમે માર્કેટમાંથી લોન લેશો, જેથી કરીને તમારું પોતાનું ઘર બની જાય, એટલે કે એસેટ તમારી ક્રિએટ તમે કરી શકો. તો આ રીતે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જો વધારે હશે તો લોકો સેવિંગ કન્ટિન્યુ રાખવાનું વિચારશે અને માર્કેટમાંથી લોન લેવાનું પોસ્ટપોન કરશે. શું કામ કે અત્યારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે છે, મે બી આપણે અત્યારે એને ન લેવા જોઈએ. ઇન શોર્ટ, જ્યારે પણ મોનેટરી પોલિસી કોઈ કન્ટ્રીની જે સરકાર છે અથવા સેન્ટ્રલ બેંક નક્કી કરે છે તો એની ઇમ્પેક્ટ એ નાનાથી માંડીને મોટા તમામ પ્રકારના લોકો અને ફર્મ અને પેઢી જે કંપનીઝ છે એની ઇમ્પેક્ટ કરશે. નેક્સ્ટ લઈ લઈએ આગળ. At the macro level, variations in interest rate affects exchange rate and foreign investment. હવે અહીંયા તમે જ્યારે ઇન્ટરેસ્ટ રેટમાં ચેન્જીસ કરશો એટલે એની ઇમ્પેક્ટ છે એક્સચેન્જ રેટમાં પણ થવાની અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે ફોરેનમાંથી ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં થતું હોય, મતલબ અત્યારે ઇન્ડિયાની વાત છે તો એને પણ ઇમ્પેક્ટ કરશે. Finance manager watch monetary policy development very closely and adjust all or rather tune their financial plans according to the changes in business environment that the policy induces from time to time. એટલે કોઈ પણ કંપની છે, પેઢી છે, એનો ફાઇનાન્સ મેનેજર છે એ હંમેશા એની સતત નજર રહેવાની જે તે
દેશની જે સેન્ટ્રલ બેંક છે એના દ્વારા બહાર પાડવામાં મોનેટરી પોલિસી ઇન્ટ્રોડક્શન કમ્પ્લીટ થયું. હવે ડેફિનેશન લઈ લઈએ. પેજ નંબર 66. ફર્સ્ટ ડેફિનેશન છે monetary policy includes all monetary decisions and measures irrespective of whether their aim are monetary or non-monetary, and all non-monetary decisions and measures that aim at affecting the monetary system. એટલે મોનેટરી પોલિસીમાં તમામ પ્રકારના નાણાકીય નિર્ણયો અને માપદંડો હોય છે કે irrespective of whether they aims મતલબ એવા તમામ પ્રકારના નિર્ણય અને માપદંડ કે જે આર્થિક હોય પણ ખરા, નાણાકીય હશે અથવા બિન નાણાકીય હશે, અને એ સિવાયના તમામ બિન નાણાકીય નિર્ણયો અને માપદંડ કે જે અલ્ટિમેટલી આપણી જે મોનેટરી સિસ્ટમ છે, નાણાકીય અર્થવ્યવસ્થા એને ઇમ્પેક્ટ કરતા હોય અથવા અસર કરતા હોય, તમામ પ્રકારના નિર્ણયોને આપણે મોનેટરી પોલિસીમાં ઇન્ક્લુડ કરશું. સેકન્ડ ડેફિનેશન લઈ લઈએ. Monetary policy is one important segment of an overall financial policy which has to be operated in the overall milieu prevailing in the country. The monetary policy છે એ ખૂબ મહત્વનો સેગમેન્ટ છે આખી ફાઇનાન્શિયલ જે આપણી પોલિસી હોય એનો એક ભાગ છે, પણ મહત્વનો ભાગ છે, અને એનું ભારત મતલબ કોઈ પણ દેશની અંદર જે અર્થવ્યવસ્થા છે, એન્વાયરમેન્ટ આર્થિક વાતાવરણ છે એને એ ઓપરેટ કરે છે. Monetary policy refers to the policy of the central bank which with regards to use of monetary instruments under its control to achieve the goals specified in the act. RBI શું કહે છે તો મોનેટરી પોલિસી ની અંદર શું હોય છે તો it refers to the policy સેન્ટ્રલ બેંકની પોલિસી છે with regards to the use of monetary instrument. અલગ અલગ જે આપણા મોનેટરી ઇન્સ્ટ્રુમેન્ટ છે જે આપણે યુનિટ મોનેટરીમાં જોઈ ગયા એના દ્વારા તમે જે પર્ટિક્યુલર ગોલ સેટ કર્યા છે કે આ વખતે આટલું આપણે ગ્રોથ રેટ અચીવ કરવો છે, આટલું આ વખતે આ વસ્તુ કરવી છે, તો એને અચીવ કરવા માટે તમે જે સ્ટેપ્સ લેશો, જે પોલિસી બનાવશો, પોલિસી ક્રિએટ કરશો, એને આપણે મોનેટરી પોલિસી તરીકે ઓળખીએ છીએ. સો ડેફિનેશન કમ્પ્લીટ કરી. હવે આપણે ઓબ્જેક્ટિવ લઈ લેશું. Objectives. So here are the list of the objectives of monetary policy. Page number 66. The primary objective of the monetary policy according to Reserve Bank of India is to maintain price stability while keeping in mind the objective of the growth. So objective main primary એટલે main objective એનો એ છે કે જ્યારે ગ્રોથની વાત હોય તો ભાવ વધારો ફુગાવો છે એ કંટ્રોલમાં રહેવો જોઈએ, બરાબર. તો પ્રાઇસ સ્ટેબિલિટી છે એનું સૌથી પહેલું મેઇન ઓબ્જેક્ટિવ છે. પ્રાઇસ સ્ટેબિલિટી ઇઝ નેસેસરી પ્રીકન્ડિશન ટુ સસ્ટેનેબલ ગ્રોથ. આજે તમારી ઇન્કમ વધે છે, સામે મોંઘવારી પણ એટલી જો વધતી હશે તો તમારો ગ્રોથ નહીં દેખાય. એટલા માટે ભાવને કંટ્રોલમાં કરવો, સ્થિરતા એ મહત્વની બાબત છે. Once over the years due to change in economic priorities and political views there have been few alterations in additions in the objectives of the monetary policy. એટલે ઘણા વર્ષોથી આપણે જે આપણી પોલિસી વર્ષોથી બનાવતા આવ્યા છીએ એમાં બહુ ઓછા ચેન્જીસ જનરલી થયા છે. કીપિંગ ઇન માઇન્ડ ધ કરન્ટ બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોનોમિક કન્ડિશન્સ, અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા નીચે મુજબના કેટલાક ઓબ્જેક્ટિવ છે જે આપણે કહી શકાય. ફર્સ્ટ ઇઝ રેગ્યુલેટ મની સપ્લાય. તો સૌથી પહેલું ઓબ્જેક્ટિવ ગણી શકાય કે ભારતનું અર્થતંત્ર છે હંમેશા ડિમાન્ડ અને સપ્લાય છે એ પ્રોપર રહેવું જોઈએ. તો જેટલી ડિમાન્ડ છે એના અકોર્ડિંગલી માર્કેટમાં મનીનો સપ્લાય જો પ્રોપર ચાલુ રહે તો ક્યાંય ડેફિશિયન્સી ઊભી થાય નહીં. તો first objective is to regulate money supply. The first and the foremost task of a monetary policy is to regulate money supply in the market. The officials
should have the required experience and expertise to judge the business conditions and take the immediate actions to regulate the money supply in the environment so as to keep in check the inflationary and recessionary trend. એટલે અહીંયા તેજીનો દોર હોય કે મંદીનો ઇન્ફ્લેશનરી અને રિસેશનરી તેજી હોય કે મંદી હોય જ્યારે પણ માર્કેટની અંદર જે આ પોલિસી મેકર્સ હશે અનુભવી માણસો એ લોકો ઓફિશિયલ્સ એમની પાસે એટલો ઇનફ એક્સપિરિયન્સ અને એક્સપર્ટીઝ હોવું જોઈએ કે એ લોકો જે ધંધાની અલગ અલગ પરિસ્થિતિઓ છે અર્થતંત્રને લગતી એને એ અગાઉથી જજ કરી શકે અને એને રિલેટેડ ડિસિઝન્સ લઈ શકે જે ક્યાંય પણ તેજી કે મંદીનો દોર ચાલુ હોય બૂમ અથવા રિસેશન તેજી અથવા મંદી એના અકોર્ડિંગલી એ લોકોએ બિઝનેસ ડિસિઝન્સ લેવાના હોય છે અને એ જે તેજી મંદી હંમેશા આવતી રહેવાની ક્યારેક તેજી હોય ક્યારેક મંદી હોય પણ માર્કેટની અંદર મની સપ્લાય છે એ રેગ્યુલેટ એ થવો જોઈએ અને એના માટે જરૂર પડે તમે પ્રિકોશન્સ એના માટેના સ્ટેપ્સ અગાઉથી તમારું જો એક ઓબ્ઝર્વેશન હોય દૂરદ્રષ્ટિ હોય તમારામાં તો તમે એ ડિસિઝન લઈ શકો તો એ લેવલનો અનુભવ અને એ લેવલનો એક્સપર્ટીઝ આ જે પોલિસી મેકર્સ છે એ લોકો પાસે હોવું જરૂરી છે. Second one is price stability. Another important goal at the disposal of monetary policy is to stabilize the price index of the economy. આપણું જે price index છે એને સ્ટેબલ બને ત્યાં સુધી 100% તો પોસિબલ છે નહીં પણ બને ત્યાં સુધી સ્ટેબલ રાખવાનું નક્કી કરી શકે છે પ્રયત્ન કરી શકાય છે. The price index should reflect the real pricing based on demand and supply. અને આ જે price index છે ને એ સાચી જે ખરેખર ગ્રાઉન્ડ લેવલે જે પરિસ્થિતિ છે એને એ રિફ્લેક્ટ કરતો હોવો જોઈએ ડિમાન્ડ અને સપ્લાયના આધારે. If in case of the prices are overshooting then it is the responsibility of the monetary policy makers to stabilize it and bring it to the equilibrium. તો અહીંયા જો પ્રાઇસીસ છે એ વધારે એમાં ફ્લક્ચ્યુએશન આવતું રહેતું હોય બરાબર તો એ ટાઈમે પોલિસી મેકર્સ જે વ્યક્તિઓ છે એ લોકોની જવાબદારી બને છે અલ્ટિમેટ જવાબદારી ગણાય છે કે એને સ્ટેબિલાઇઝ કરવાનો પ્રયત્ન કરે અને એ સમતુલા જાળવવાનો પ્રયત્ન કરે ઇક્વિલિબ્રિયમ એટલે સમતુલા. થર્ડ વન ઇઝ ઇકોનોમિક ગ્રોથ. આર્થિક તમે ગમે એટલા રૂપિયા કમાતા હોય પણ એ સામે જો પ્રાઇસમાં વધઘટ થતી હોય મોંઘવારી પણ એટલી વધતી હશે તો તમે રૂપિયા આમ ઓન પેપર તમારું સેલેરી વેરી ગણાશે પણ આ તમારો ગ્રોથ થયો ગણાશે નહીં. તો ઇકોનોમિક ગ્રોથ પણ એનો મહત્વનો ઓબ્જેક્ટિવ છે. The monetary policy makers should formulate the policy in such a way એવી રીતે પોલિસી બનાવવી જોઈએ that it promotes economic growth of the country કે જેનાથી એવા એક્શન્સ એવી પોલિસી એવા સ્ટેપ્સ હોવા જોઈએ કે જેનાથી કોઈ પણ દેશની અર્થતંત્ર છે એનો ગ્રોથ થાય આર્થિક વિકાસ થાય. They should try and devise such a policy which gives the market excellent chance to grow and prosper. મતલબ કે અહીંયા એવી પોલિસી હોવી જોઈએ કે જેનાથી જે કંઈ પણ માર્કેટ છે બજાર છે ગ્રો કરે અને પ્રોસ્પર મતલબ સમૃદ્ધિ લાવે. નેક્સ્ટ વન ઇઝ reduce unemployment and create employment. તમે કોઈ પણ કન્ટ્રી છે ડેવલપિંગ સ્ટેજમાંથી ડેવલપ સ્ટેજમાં ત્યારે જ ગણાશે કે ત્યાં અનએમ્પ્લોયમેન્ટ છે એ મિનિમમ લેવલે પહોંચી જાય. તો એવું ન થવું જોઈએ કે અમુક જે પૈસાવાળા લોકો છે બરાબર રીચર્સ બીકમ્સ મોર રીચ એન્ડ જે કહેવાય છે ને કે પૈસાવાળા વધારે પૈસાવાળા થતા જાય અને ગરીબ હંમેશા ગરીબનો ગરીબ જ રહે અથવા વધારે ગરીબ થતું જાય એવી રીતે નહીં પણ મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય. અધરવાઇઝ જે અનએમ્પ્લોયમેન્ટ છે એને તમે ઘટાડો મિનિંગ તો વસ્તુ સેમ જ થઈ. એટલે ઇકોનોમિક ગ્રોથ કન્ટ્રી લેવલે તો જરૂરી છે જ પણ પર કેપિટા ઇન્કમ વધે લોકોની માથાની આવકમાં વધારો થાય એમ્પ્લોયમેન્ટ વધે એ પણ એક ગોલ કે મોટિવ હોવો જોઈએ. એવું ના પડે કે અલ્ટિમેટ કન્ટ્રીનો તો ઇકોનોમિક ગ્રોથ થાય જ છે પણ એ જે ગ્રોથનો બેનિફિટ છે એ સિલેક્ટેડ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને સિલેક્ટેડ સેક્ટરના જે ઓલરેડી સેટલ લોકો છે એ લોકોને એ ગ્રોથનો બેનિફિટ મળે. બોટમ લેવલના માણસો છે મિડલ લેવલના માણસો છે એ લોકોને બેનિફિટ ન મળે. ઇન શોર્ટ પોલિસી તમારી એવી હોવી જોઈએ કે એમ્પ્લોયમેન્ટ તમે ક્રિએટ કે જનરેટ કરી શકો.
By formulating such effective policy, the government should try and promote capital formation in the economy, which in turn creates new jobs for the upcoming generation, for the graduates and post graduates. मतलब અહીંયા ઇકોનોમિક ગ્રોથ એવી રીતે હોવો જોઈએ કે જેના દ્વારા નવી નવી ઇન્ડસ્ટ્રીઝ સ્થપાતી હોય, જે ઇન્ડસ્ટ્રી છે એ લોકો એક્સપાન્ડ કરતા હોય અને એના થ્રુ જે નવા નવા ગ્રેજ્યુએટ્સ દર વર્ષે બહાર પડે છે, અપકમિંગ જનરેશન ઓફ ધ ગ્રેજ્યુએટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સ. હવે એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ વધી ગયું છે, લોકો એજ્યુકેશનને બહુ મહત્વ આપવા માંડ્યા છે. એટલે અત્યારે પહેલા એવું હતું કે અનએજ્યુકેટેડ લોકોને અનએમ્પ્લોયમેન્ટ વધારે હતું, મતલબ રિક્વાયરમેન્ટ હોય પણ સામે એટલા ભણેલા લોકો ન મળતા હોય એટલે એ લોકો ગરીબ કે બેરોજગાર રહેતા. હવે વસ્તુ એવી છે કે ડિગ્રી હોલ્ડર્સ ઘણા બધા છે માર્કેટમાં. ઓકે, એજ્યુકેટેડ લોકો છે, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ઘણા બધા લોકો હોય છે, પણ સામે એટલી એમ્પ્લોયમેન્ટ હોતું નથી, માર્કેટમાં જગ્યા નથી કે જ્યારે કોઈ જોબ માટે એપ્લાય કરી શકે. તો અહીંયા ગ્રોથ એવો થવો જોઈએ કે જેનાથી એમ્પ્લોયમેન્ટ પણ જનરેટ થાય. This will certainly help the government in solving the problem of chronic unemployment. જે ગ્લોબલ લેવલે બેરોજગારીનું જે સૌથી મોટું આજે વિશ્વચક્ર ચાલી રહ્યું છે એને એ ઘટાડવાનો પ્રયત્ન કરવો છે. નેક્સ્ટ વન ઇઝ પ્રમોટ સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. તો અહીંયા લોકો સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટને વધારે એમાં રસ લે, એના માટે અલગ અલગ પ્રમાણની આપણી પોલિસી હોવી જોઈએ કે લોકો સૌથી પહેલા તો સેવિંગ કરતા થાય, ખોટી જગ્યાએ ખર્ચા નહીં કરવાના, અને એનું ઇન્વેસ્ટમેન્ટ મતલબ અહીંયા કોઈ એસેટ પરચેસ કરવાની વાત નથી, તમે શેરમાં, વેન્ચર્સમાં અને ઘણી બધી વસ્તુમાં તમે એનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ વન, સોરી ઇન ડિટેલ લઈ લઈએ પહેલા આપણે. The monetary policy should be formulated in such a way that the people get motivated to save a part of their income. એની જે ઇન્કમ છે એનો એક ચોક્કસ ભાગ છે એ પોતે વિચારે કે ના આટલો ભાગ છે હું બચાવું, એને કોઈ બીજી સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરું જેથી કરીને મારું ફ્યુચર સિક્યોર થાય. પણ વ્યક્તિ આ વસ્તુ ક્યારે કરવા પ્રેરાશે? જ્યારે તેને લાગશે કે આમાં મને ઇન્ટરેસ્ટ રેટ છે એ સારો મળે છે. and invest it so as to earn a greater yield. मतलब વધારે સારું વળતર મેળવવા માટે લોકો બચત કરે, બચત કરવા પ્રેરાય અને એને બીજી જગ્યાએ રોકવા માટે પ્રેરાય. The policy maker should devise the policy એવી બનાવવી પડે which promotes the savings in economy and thus the investment as well. અને ઇન્વેસ્ટમેન્ટ આજે લોકો કરશે તો ઈ ઇન્વેસ્ટમેન્ટ છે ક્યાંક બીજે વપરાવાનું છે, તો અહીંયા આ રીતે મનીનો સપ્લાય ચાલુ સતત રહેશે. નેક્સ્ટ વન ઇઝ રેગ્યુલેટ એન્ડ કંટ્રોલ બિઝનેસ સાયકલ. તો કોઈ પણ ધંધો છે એની સાયકલ છે કે બ્રેક ન થવી જોઈએ, એ રેગ્યુલર મતલબ કે એ પ્રોપરલી સ્મૂથલી ચાલવી જોઈએ એના માટે. Yet another objective of the monetary policy is to regulate and control business cycle of the country. The policy makers should be aware about the stage in which the economy is traveling and should try to balance it so that the economy does not become stagnant in the time of depression and should stay stable as far as possible. એટલે જ્યારે પણ ડિપ્રેશન એટલે કે મંદીનો ટાઈમ ચાલુ હોય તો એમાં ટાઈમે ઘણીવાર એવું થાય છે કે અત્યારે આપણે જોઈએ તો કોવિડના લીધે જ્યારે લોકડાઉન આવ્યું 2 મહિના 3 મહિના 4 મહિના ઘણી બધી ઇન્ડસ્ટ્રી એવી હતી જે દશકો પાછળ રહી ગઈ, કારણ એ ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન બંધ થઈ ગયું, સેલ્સ બંધ થઈ ગયું, જેથી કરીને એ લોકોનું જે રૂટીન જે અમુક એક્સપેન્સીસ હશે ફિક્સ એક્સપેન્સીસ તો ચાલુ જ રહેવાના, એ એટલા મોટા પાયે એક્સપેન્સીસ હોય છે કે એને ડીલ કરવા માટે સામે એમની ઇન્કમ ઘટી જાય છે. ઇન્કમ ઓલમોસ્ટ આ વખતે નો જ રહી એવું થયું, તેને લીધે ધંધા રોજગાર પડી ગયા. આપણે બધા અત્યારે જે પોઝિશનમાંથી દિવસમાંથી ચાલુ મતલબ પસાર થઈ રહ્યા છે આ કન્ડિશન આપણે બહુ વ્યવસ્થિત સારી રીતે સમજી શકીએ છીએ કારણ કે આપણે એમાંથી ઓલરેડી પાસ થઈ રહ્યા છીએ. તો એવો જ્યારે પણ ડિપ્રેશનનો ટાઈમ આવે, મંદીનો ટાઈમ આવે, રિસેશનનો ટાઈમ આવે તો એવા ટાઈમે કોઈ પણ ફર્મ છે એ બંધ કરવાનો વારો આવે. તો સેક્ટર હશે એના ઇફેક્ટ તો બધી થવાની જ છે. કોઈ પણ આ જ્યારે નેશનલ લેવલ કે વર્લ્ડ લેવલે કોઈ રિસેશન કે કંઈ આવે તો એની ઇમ્પેક્ટ ઓલમોસ્ટ બધી ઇન્ડસ્ટ્રીમાં થાય છે. તો એ ઇમ્પેક્ટને કેવી રીતે ઓવરકમ કરવી, ઘટાડવી, એના માટેના રેગ્યુલેટિંગ સ્ટેપ્સ છે એ આરબીઆઈ લેશે. And seventh and last one, regulate and expand banking.
બેન્કિંગ આજે તમે એટલું યાદ રાખજો, આજે મારી પાસે લાખ રૂપિયા સપોઝ પડ્યા છે, મારી પાસે ને પાસે હશે ને તો લક્ષ્મી એવી છે ચંચળ હોય હંમેશા, એ રહેલી એક જગ્યાએ જતી હાથમાં છે તો આપણે ખર્ચો કરી દઈશું. ઓકે, પણ એને તમે બેંકમાં મૂકી દીધા છે, કોઈ બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા છે, હાથમાં રૂપિયા છે તો ખર્ચવાનું મન થશે પણ ક્યાંક હશે ને તો તમે વિચારશો કે ના ભલે ને પડ્યા એફડી કરે કે 5 વર્ષ 2 વર્ષ 3 વર્ષ તો એ રૂપિયા તમે ભવિષ્ય માટે રાખશો વાપરશો. તો અહીંયા રેગ્યુલેટ અને એક્સપાન્ડ બેન્કિંગ મતલબ કે અહીંયા બેન્કિંગ સેક્ટર છે એને પ્રમોટ કરશે, લોકો વધુ ને વધુ ઇન્વેસ્ટમેન્ટ કરીને સેવિંગ કરવા પ્રેરાય એના માટેના પગલાં લેશે. અને એના માટે as an Indian economy is as Indian economy is predominantly a bank dominated economy, मतलब કે ઈ નોર્મલી બેંક છે ને ઈ મેઇન વસ્તુ છે મની સપ્લાય માટે. The major task of the monetary policy is to regulate the working of the commercial bank. એટલે સૌથી મોટું કામ છે ને મોનેટરી પોલિસી દુનિયા મતલબ ભારત દેશ અંદર લગભગ લોકો એવા નહીં હોય કે જેના અકાઉન્ટ્સમાં રૂપિયા નહીં હોય, બેંક અકાઉન્ટ ઓપન કરેલા નહીં હોય, તો એ લોકો જો બેન્કિંગ સેક્ટરને પ્રોપરલી સ્મૂથલી વર્કિંગ ઇન્ટેક્ટ રાખે તો મોનેટરી પોલિસીમાં ઘણું બધું હેલ્પફુલ એ લોકોને થઈ શકે છે. They should try to expand the banking services as far as possible. Each and every individual operating in the economy should be dealing with the bank. અને દરેક વ્યક્તિ each and individual operating in the economy should be dealing with the bank. મતલબ આજે કોઈ વ્યક્તિ એવી હશે જ નહીં કે જેને બેંકમાં રેડલી ધંધો કરતા હોય અને બેંકમાં ખાતું ન હોય, એવું જનરલી બને નહીં. Thus the policymaker should set such policy which favors banks and helps them perform to the best of their abilities. Monetary policy objectives may not necessarily be considered consistent with one another. તો પોલિસી મેકર એવી પોલિસી બનાવવી જોઈએ કે જેથી કરીને બેંક ના ફેવરમાં બને અને બેંક પોતાનું કાર્ય બેસ્ટ રીતે કરી શકે, પરફોર્મ કરી શકે, જે બેંકના સપોર્ટમાં હોય એ ટાઈપની પોલિસીઝ એને બનાવવી જોઈએ. Monetary policy objectives may not necessarily be consistent with the one another. मतलब એક જે એનો ઓબ્જેક્ટિવ જે બીજા સાથે જોડાયેલો હોય, સંલગ્ન હોય એવું જરૂરી નથી. બે અલગ અલગ ઓબ્જેક્ટિવ્સ એના હોઈ શકે જે ટોટલ ડિફરન્ટ હોય. For instance, when central bank designs a policy to increase aggregate demand in the environment, it may at times gives a rise to price rather than output and employment. So the achievement of these objectives depends upon how realistically the operating targets are set and how effectively the monetary policy instruments are implemented and integrated in accordance with the other macroeconomic policies with मतलब કે કઈ કઈ છે કે fiscal policy, industrial policy, exim, export import policy etc. અહીંયા આ તમામ પ્રકારના ઓબ્જેક્ટિવ સિવાયના પણ નાના નાના ઘણા ઓબ્જેક્ટિવ્સ છે કે જેની મદદથી આપણી જે મોનેટરી પોલિસી છે બનાવવાની હોય છે એ ધ્યાનમાં રાખવાના છે તમામ પ્રકારના મુદ્દા. સાથે એ પણ જરૂરી છે કે બીજી જે મેક્રો ઇકોનોમિક પોલિસીઝ છે, ફિસ્કલ પોલિસીની વાત કરીએ, ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની વાત કરીએ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, આ તમામ પ્રકારની નાણાકીય નીતિ છે એને અસર કરતી હશે અને ઈ કોન્ફ્લિક્ટ ન થાય એને તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો આ સાથે જ આપણે ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ. ઇન્ટ્રોડક્શન લીધું, ડેફિનેશન લીધી અને ઓબ્જેક્ટિવ્સ લીધા. આ સાથે હું સેશન કમ્પ્લીટ કરું છું. ઇન્સ્ટ્રુમેન્ટ ટુ કંટ્રોલ ક્રેડિટ ઓર મોનેટરી પોલિસી છે એમાં બે પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે, ખાલી કોન્સેપ્ટ તમને કહી દઉં. એક છે ક્વોન્ટિટેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ અને સેકન્ડ છે ક્વોલિટેટિવ, જે ટોપિક આપણે નેક્સ્ટ સેશનમાં કમ્પ્લીટ કરશું. ઓકે, so right now I am completing my topic. Stay safe, have a great day.